સુરત શહેરમાં વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। આજે સુરત માટે હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 2 થી 3 દિવસ વરસાદ યથાવત રહેશે। છેલ્લા 24 કલાકમાં 116 mm વરસાદ નોંધાયો છે। તો સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તો આગામી 2 થી 3 દિવસ વરસાદ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના પગલે સુરતમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર તેજસ મોદી આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે તેજસ, સુરતમાં હાલ વરસાદની કેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? છેલ્લા 2 દિવસની જો વાત કરીએ તો ગઈકાલથી વરસાદ શરૂ થયો છે અને હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે અને જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ યલો એલર્ટને અનુરૂપ જ વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે આખો દિવસની જો વાત કરવામાં આવે તો 116 mm વરસાદ વરસ્યો હતો આજે સવારે 6 વાગ્યા સુધીમાં, અને આજે સવારે 6 વાગ્યાથી અત્યારે 11 વાગ્યા છે ત્યાં સુધીમાં અંદાજે 50 mm વરસાદ વરસ્યો છે। આમ સુરત શહેરની અંદર વરસાદી માહોલ છે, વરસાદ વરસી રહ્યો છે। ક્યારેક અનધાર વરસી રહ્યો છે, ક્યારેક છૂટક છવાયો વરસાદ પણ વરસી રહ્યો છે, પરંતુ સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સારો એવો વરસાદ છે। જિલ્લામાં સારો વરસાદ છે અને સારા વરસાદના કારણે ખેડૂતોમાં જરૂરથી ખુશીનો માહોલ છે, પરંતુ જો સુરત શહેરની વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ને ક્યાંક લોકોને ખાડીપૂરનો પણ ડર સતાવી રહ્યો છે, કારણ કે જે વરસાદનો શરૂઆતનો તબક્કો તેમાં 1 કે 2 દિવસની અંદર 12 થી 13 ઇંચ વરસાદ વરસ્યો હતો। તેના કારણે ખાડીપૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આવી સ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે ચિંતા જરૂરથી લોકોમાં છે। વરસાદનું સૌ કોઈ સ્વાગત કરતા હોય છે, પરંતુ જે રીતે વરસાદ વરસે છે અને તંત્રની પોલ ખુલી જતી હોય છે, ખાડાવાળા રસ્તાઓ લોકોને જોવા મળતા હોય છે, તે ક્યાંક ને ક્યાંક લોકો માટે મુશ્કેલી ઊભી કરતા હોય છે। એટલે વરસાદ સારો વરસી રહ્યો છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જરૂરથી ખેડૂતોમાં તો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જી તેજસ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં સુરતમાં ભારે વરસાદ પડી શકે છે। હાલ તો હવામાન વિભાગ દ્વારા સુરત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 116 mm વરસાદ નોંધાયો છે।